તો બનાસકાંઠા જિલ્લા વિભાજનમાં બટેંગે તો કટેંગેની એન્ટ્રી થઈ ગઈ છે। દિયોદરમાં પૂર્વ ડીઆઈજી લક્ષ્મણસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું, બટોગે તો કટોગે, એક રહોગે તો સેફ રહોગે। ઓગળ જિલ્લાની માંગણી વચ્ચે પૂર્વ ડીઆઈજીએ નિવેદન આપ્યું છે। આ નવું લાવ્યા છે બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિવાદમાં હવે બટેંગે તો કટેંગેનું સૂત્ર ચર્ચાસ્પદ બન્યું છે। દિયોદરના ધરણા કાર્યક્રમમાં બોર્ડર વિંગના પૂર્વ ડીઆઈજી લક્ષ્મણસિંહ વાઘેલાએ કહ્યું, બટોગે તો કટોગે, એક રહોગે તો સેફ રહોગે। કારણ કે ઓગળ જિલ્લાની માંગણીને લઈને મહિલાઓ પણ મેદાને ઉતરી। બહેન દીકરીઓની સલામતી માટે દિયોદરને સરકાર ઓગળ જિલ્લો જાહેર કરે દિયોદરને તેવી ભાવનાબેન ઠાકોરે માંગ કરી। આ ધરણા કાર્યક્રમમાં મોટાભાગના સંગઠનોને સમર્થન મળ્યું। દિયોદર ઓગળ જિલ્લા માંગને લઈને સતત 8મા દિવસે પણ સરકાર સામે સ્થાનિકો લડત ચલાવી રહ્યા છે। લોકોને એટલું જ કહીશ, દિયોદર તાલુકાના લોકોને, આજુબાજુના તાલુકાના લોકોને, જે મોદી સાહેબે કહેલું કે એક રહેંગે તો સેફ રહેંગે, કટોગે તો કટોગે। આજે નિર્ણય છે સરકારનો એ લોકહિતમાં નથી અને લોકપ્રિય પણ નથી। આપણે સૌએ એક સાથે મળીને એકતા દાખવીને સરકારને યાદ અપાવવું જોઈએ કે અંતે લોકશાહીમાં પ્રજા એ જ